હાલો મિત્રો, અમે હસ્તિનાપુર સોસાયટીમાં ગોપેશ્વર મહાદેવ મંદિરે આવ્યા હતા અને મેં અને આ ભાઈ તમારું નામ વર્ધભાઈ તમારું નામ દિવ્યજી તમે ત્રણે બેન મહાદેવની લિંગ એમ ક્યું શણગારવી છે. આજ અમે મહાદેવની લિંગ શણગારી છે. તો હાલો મિત્રો, અમે તમને મહાદેવની લિંગ બતાવી. તમને એમ લાગે કે નહીં સારી શણગારી છે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. હાલો હું તમને મહાદેવની લિંગ બતાવું. મહાદેવની લિંગ અમે શણગારી છે તો કેજો મિત્રો કેમ લાગી તમને મહાદેવની લિંગ. આ મંદિર હસ્તિનાપુર સોસાયટીમાં આવેલું છે. આ ગોપેશ્વર મહાદેવ કહેવાય. મંદિરનું નામ છે ગોપેશ્વર મહાદેવ મંદિર અને ઘણા લોકો આ મંદિરે દર્શન કરવા આવે છે. અને આ મંદિર આવેલું છે હસ્તિનાપુર સોસાયટીમાં, જે કાપોદ્રા વિસ્તારમાં આવેલું છે. હાલ હું તમને બીજા બધા ભગવાન બતાવું. આ પાર્વતી માં છે. બધાની મનોકામના પૂરી કર્યા પાર્વતી માં. આ પાર્વતી માનું મૂર્તિ છે. હું તમને ગોપેશ્વર મહાદેવ મંદિરના બીજા દર્શન કરાવું. આ અંબે માં છે. આ અંબે માની મૂર્તિ છે. ત્યાર પછી હનુમાનજી મહારાજ, હનુમાનજી મહારાજની મૂર્તિ છે. ત્યાર પછી આ છે નંદી, નંદી મહારાજ છે. આ કાચબો. ત્યાર પછી હું તમને બતાવું આ ગોપેશ્વર મહાદેવ મંદિર. ગોપેશ્વર મહાદેવ મંદિર જે સોમવારે તારીખ 13/12/2010 બનેલું મંદિર છે. આ છે સાંઈ બાબા. આ છે વિશ્વકર્માત્મા. ગણપતિ બાપા. હાલો મિત્રો, તમારો વિડીયો કેમ લાગ્યો અમને કોમેન્ટમાં કહેજો.